હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એન્ડ હેપી ન્યૂ યર. આજે છે 2025નો પહેલો દિવસ. તો ફાઇનલી મોર્નિંગમાં આ તરફ મેં આવી થઈ ગઈ છું રેડી. એન્ડ આજે મેં ક્યાં જઈ રહી છું એ તો અત્યારે પણ નથી બતાવી રહી, બટ ચલો આગળ વ્લોગમાં તમે લોકો બી બન્યા રહેજો. મેં તમારી જોડે શેર કરીશ કે મોર્નિંગમાં જ આ રીતે મેં રેડી થઈને ક્યાં જઈ રહી છું. સો ફાઇનલી ગાઈશ, આ તરફ અત્યારે મોર્નિંગમાં રેડી તો મેં થઈ જ ગઈ છું. એન્ડ આટલો મોટો વાટકો એક દૂધ ભરીને બી હલ્દીવાળું લઈને બેસી ગઈ છું, કેમ કે મોર્નિંગમાં પીવાનું છે. જ્યારે મેરાથોન દોડ્યા હતા તે એ રાતે એટલી ખૂબ ઠંડી હતી, બહુ જ વધારે. સો તબિયત થોડી ખરાબ હતી. સો મેં મોર્નિંગમાં આ તરફ હલ્દીવાળું દૂધ પી લઈશ. દિલ ધડકતા હૈ તું હૈ તો સાંસ આતી હૈ તું ના તો ઘર ઘર નહીં लगता તું હૈ તો डर नहीं लगता સો ચલો ગાઈઝ, અત્યારે મેં બી નીકળી જઈશ, લેટ નહીં કરું. એન્ડ ક્યાં જઈ રહી છું એ તમારે જાણવા માટે તો ફૂલ વ્લોગ જોવા પડશે. સો ફાઇનલી ચલો રેડી થઈને મેં બી નીકળી ગઈ હતી. આ તરફ અમારો ડાઘુ એન્ડ મારી સિસ્ટર એન્ડ મી, અમે લોકો ત્રણે નીકળી ગયા છીએ. એન્ડ આજે 2025નો પહેલો દિવસ છે. ચલો જોઈએ છે કેવો જાય છે. સો ફાઇનલી આ તરફ અમે લોકો નીકળી ગયા છીએ. અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં, થોડા સબર કરો, રૂકો જરા. એન્ડ પહોંચી ગયા છીએ કાલાવડ. સો આ કાલાવડ છે. ઘણા લોકો તો એ સાઈડથી મારા વ્લોગ જોઈ રહ્યા છે, એ લોકોને તો ખ્યાલ જ હશે. સો ફાઇનલી ચલો આ તરફ ત્યાંથી અમે કાલાવડથી બી એક ઇકો મળી ગઈ હતી, એમાં બેસી એન્ડ પહોંચી ગયા છીએ. આ તરફ આ છે જામદાદરનું પાટિયું. સો ફાઇનલી જામદાદર. એન્ડ અહીંયાથી અમે કઈ રીતે જઈ રહ્યા છીએ. આજે ઘણા દિવસ પછી, ઘણા સમય પછી આ છકડો તો ઘણા લોકો ઓળખતા જ હશે એન્ડ બેઠા બી હશે. અમે ફાઇનલી આજે એમની સવારી મળી ગઈ છે અમને લોકોને બી. સો ફાઇનલી અત્યારે છકડામાં બેસવાનો વારો આવ્યો છે. એન્ડ એમનો આનંદ બી કંઈક અલગ જ હોય છે. સો ફાઇનલી ચલો, કેટલા લોકોએ આ છકડાની સવારી કરી છે કમેન્ટ્સ કરો તો જરા. તો અમે લોકો તો અત્યારે એન્જોય કરતાં જઈ રહ્યા છીએ આ છકડામાં જ. એટલે આ મારું ડાઘુ અત્યારે પવનના લીધે ઊંઘ બી આવી રહી છે એમને. સો ચલો ફાઇનલી થોડી જ વારમાં અમે લોકો જ્યાં બી જઈ રહ્યા છીએ ત્યાં પહોંચી જઈશું. એન્ડ આજે 2025નો પહેલો દિવસ છે. આઈ હોપ કે બધાનો બેસ્ટ રહ્યો હશે. એન્ડ આજે જ પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર બી ડાઉનલોડ થવાના છે. સો આઈ હોપ કે તમારો બી પહેલો દિવસ બેસ્ટ જાય એન્ડ જે બી તમારા સપનાઓ છે પૂરા થાય. સો ફાઇનલી ચલો આ તરફ અમે લોકો બી પહોંચી ગયા છીએ અમારા ઘર પર. સો ફાઇનલી આજે મેં આવી ગઈ છું અમારા ઘર પર. આ તરફ સૌથી પહેલાં મારી ઋષિ અમારું સ્વાગત કરી રહી છે. તમે જોઈ શકો છો અમારું ડાઘુ થોડું ડરી રહ્યું છે, એમનાથી દૂર ભાગી રહ્યું છે. ઋષુ અમે જ્યારે બી ઘરે આવે ત્યારે સૌથી પહેલાં અમારી ઋષિ જ અમારા ઘરમાં અમારું સ્વાગત કરતી હોય છે. એન્ડ આ છે અમારા ઘરનું ન્યૂ મેમ્બર, તમે જોઈ શકો છો. સો એટલે જ ડરી રહ્યું છે કે આ બધા ક્યાંથી આવી ગયા છે આજે. એન્ડ આ તરફ સો ફાઇનલી ચલો આ તરફ મમ્માએ તો મને આશીર્વાદ આપી જ દીધા છે. એન્ડ હવે પપ્પાને બી જે બી મેડલ મને મળ્યું છે. ઘણા લોકો પૂછી રહ્યા હતા તમારો કેટલામો રેન્ક આવ્યો છે મેરાથોનની અંદર. તો 5મો રેન્ક આવ્યો છે. એન્ડ 59 મિનિટની અંદર મેં કમ્પ્લીટ બી કર્યું છે 10 કિલોમીટર. સો ગયા વખત 1 કલાક ને 3 મિનિટમાં થયું હતું. આ વખત છે 59 મિનિટમાં કમ્પ્લીટ થયું છે. ગયા વખત 3rd રેન્ક પર હતી એન્ડ આ વખત ઓલરેડી 5મો નંબર છે, કેમ કે થોડી ઠંડી બી વધારે હતી, ટાઈમિંગ ઓછો છે બટ કોમ્પિટિશન વધારે હતી. સો ફાઇનલી ચલો 10 કિલોમીટર અમે તો કમ્પ્લીટ કરી લીધું છે. એન્ડ અત્યારે તો તૈયારી હવે જે ચાલી રહી છે એ છે પોલીસ ગ્રાઉન્ડ માટે. સો ફાઇનલી આજે ઓલરેડી કોલ લેટર ડાઉનલોડ થવાના છે. તો જ્યારે બી કોલ લેટર ડાઉનલોડ થશે ત્યારે મેં તમારી જોડે શેર બી કરીશ કે કઈ જગ્યાએ મારો વારો આવ્યો છે, કઈ ડેટ છે. એન્ડ તમારા લોકોનો બી કોલ લેટર ડાઉનલોડ થઈ જાય પછી કમેન્ટ સેક્શનમાં લખવાનું છે કે કઈ જગ્યાએ તમારો રનિંગ માટે વારો આવ્યો છે, ક્યાં હળી કાઢવા જવાનું છે એન્ડ કઈ ડેટ છે. સો ફાઇનલી ચલો અત્યારે અમે લોકો, મેં તો ઘર પર પહોંચી એન્ડ આ તરફ અમે લોકો બેસી ગયા છીએ જમવા થઈ. આજે અમારું ડાઘુ નો આ પછી ડાઘુ અમારે સૂઈ રહ્યું છે. હું બુક લઈને બેસી ગઈ છું. સૂઈ ગયું.
સો ફાઇનલી અત્યારે વાગ્યા છે સાંજના 5 આ તરફ અમે લોકો બી જઈ રહ્યા છીએ અમારા ગામમાં. સો ચલો આજે મારા વિડીયોની અંદર જ તમને મારા ગામની સફર બી કરાવીશ. જ્યારે બી મેં આવું છું અમારા ગામમાં જતી હોઉં છું ત્યારે તમારી જોડે વિડીયો શેર કરું જ છું. સો ચલો ફાઇનલી આજે અમારું ગામ થોડું તમને મેં બતાવીશ. એન્ડ આ તરફ અમે પહોંચી ગયા છીએ અમારા ગામના ચોકમાં, જ્યાં અત્યારે રામ મંદિર બની રહ્યું છે. એન્ડ આ છે અમારા ગામનું આગળ જે હતું એ પાદર છે, આ જૂનું ગામ છે. એન્ડ અહીંયા અમે પહોંચી ગયા હતા. ત્યાં ચલો ડાગુને અહીંયા બી બેટ બોલ મળી ગયા છે. સો આ તરફ અત્યારે સૌથી પહેલાં તો એમને રમાડીશું. સો અહીંયા ચાલુ થઈ ગયા છે બેટ બોલ. સો ચલો અત્યારે અમે લોકો અહીંયા જ ડાગુને થોડી વાર મેં રમાડીશ. એન્ડ અત્યારે અમે લોકો આવી ગયા હતા. મારી સિસ્ટર એમની જોડે ચણા લાવી હતી, સો એમને ક્રોસ કરાવવા માટે. સો ફાઇનલી ચલો સાઈડમાં એમનું કામ થઈ રહ્યું છે. એન્ડ મી એન્ડ ડાગુ અમે બંને અત્યારે અહીંયા બેટ બોલ રમી રહ્યા છીએ. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો જે લોકો અહીંયા બેઠા છે, આ આંટી છે તમે જોઈ રહ્યા છો, એ આંટી છે એ જ ઘંટી ચલાવે છે અને એ જ ચણા વગેરે દળતા હોય છે. એન્ડ ડેઈલીના 500થી 1000 રૂપિયા એ કમાય છે. ઘણા લોકોને આમ પેલું હોય ને કે ડેઈલી કઈ રીતે કમાવું, પૈસા ન આવતા હોય, એક બહાનું મળતું હોય, એમના માટે સબક છે. સો ફાઇનલી ચલો અમે જે કામ માટે આવ્યા હતા એ તો ફિનિશ થઈ ગયું છે. એન્ડ અમે લોકો ડાયરેક્ટલી જઈશું ઘર પર. એન્ડ ફરી રિટર્ન થઈ ગયા છે. એન્ડ અહીંયા મંદિર બની રહ્યું છે. સો ચલો સૌથી પહેલાં અહીંયા મંદિર થોડું જોવા જઈશું અમે લોકો, કેટલું બન્યું છે એન્ડ અંદર કેવું છે. સો ઓલરેડી ગામના પૂજારી તો મારા પપ્પા જ છે. સો ફાઇનલી ચલો જોઈશું અંદર કે અંદર કઈ ટાઈપનું મંદિર બન્યું છે. પહેલાં બહુ જ વર્ષો જૂનું અમારા ગામમાં મંદિર હતું. આજે ઘણા વર્ષો પછી આ થોડું નવું મંદિર બન્યું છે. એન્ડ આ છે ગર્ભગૃહ અંદરનું. એન્ડ મંદિર ઓલરેડી જોરદાર બન્યું છે, ઘણા વર્ષો પછી બન્યું છે, બટ બેસ્ટ છે. સો ચલો આજે 2025નો પહેલો દિવસ એન્ડ એ બી મેં ઘર પર આવી ગઈ છું એન્ડ મારા ફેમિલી જોડે. એન્ડ ચલો અત્યારે સૌથી પહેલાં અત્યારે તો થોડું ગામની તમને મેં સફર કરાવી છે. આ છે જે ન્યૂ સોસાયટી વસી હોય, આ તો ઓલરેડી પહેલાંથી જ છે, બટ આ જે બહારની સોસાયટી તમે જોઈ રહ્યા છે બધા ન્યૂ છે. એન્ડ આ તરફથી જ અમારું ઘર આવે છે. સો ફાઇનલી આઈ હોપ કે મારા વ્લોગની અંદર જ તમે લોકોએ ગામની સફર બી કરી હશે. એન્ડ આજે પહેલો દિવસ છે 2025નો, મારો તો બેસ્ટ રહ્યો છે. આઈ હોપ કે તમારો બી બેસ્ટ રહ્યો હશે. એન્ડ આ તરફ અત્યારે અમે લોકો આવી ગયા છે. અમારી ગાય છે, આ એનો મોટો બધો, નાનો બધો અંદર છે. કાઢાગુ આમ ફૂલ તોડે, આખી ઝાડવું તોડી દીધું. આમ ફૂલ તોડા થાય છે. ડાગુ આ બધી તોડ નાખ્યું છે. કેવા સરસ ફૂલ. એક રીતનો ફોટો પાડી દે ને એક મારો એકલાનો. કોઈ બાપા માથા બાપા મારતી નહીં, તું મારતી નહીં. એની માં અંબા કરે છે. હા ભાઈ નહીં મારું ભાઈ. અરે આ મારે આ બાબા નહીં મારતી નહીં, હાથ નથી ચાટવાના મારે. એમ કે ખંજોડે ઈ તોડ્યું જોઈતું છે. એન્ડ આ તરફ અત્યારે મમ્મી બી લઈને આવી ગઈ છે નાનું બધું ને, એન્ડ ગાય દોવા માટે. સો ફાઇનલી આ છે અમારી ગાય. લઈ ચાલુ શાંતિથી ઉપર અને નકરા ઈચેડા જોઈતા એવું. આ ટાકી તે બી બેડે બેડે ભીતા એ જ આપણે હાચે રાખીએ. મને બહુ મોટી લાગે. આજે બહુ નાની લાગે. ટાંકી એને કઈ એમ પાણી ભરતા એમ ત્યારે મને આ બહુ મોટી લાગતી, આજ મને નાની લાગે. આ છે અમારી શોપ, આ છે મારા પપ્પુ. સો ફાઇનલી મારા પપ્પા સંભાળે છે આ શોપ. એન્ડ અમારા ઘર પાસે જ છે, અંદર જ ઘરથી આગળ એક રૂમ છે ત્યાં જ. સો ફાઇનલી આ અમારી શોપ છે. ઘર ગામ બધી સફર આજે તમે મારા વિડીયોની અંદર કરી લીધી હશે. એન્ડ જ્યારે અમે લોકો ઘર પર આવતા હોય છે ત્યારે આ છે મારી સિસ્ટર, એમનું ડાઘુ. આ બધા જ્યારે ઘરે આવે ત્યારે અડધું તો એમનું છે આખો દિવસનું જમવાનું આ દુકાનની અંદર જ હોય છે. સો ફાઇનલી અત્યારે બી પહોંચી ગયા છે. ઊભી તો રે આવત દે. એક વાલી કર લે ઋષિ, એક વાલી. સો ચલો ગાઈસ આજનો દિવસ તો બેસ્ટ રહ્યો છે. એન્ડ મેં બી અત્યારે અહીંયા મારી બુક્સ લઈને બેસી ગઈ છું રીડિંગ કરવા થોડી વાર. બટ ઘરે આવ્યા હોય ત્યારે એટલું કંઈ ખાસ તો રીડિંગ ન થાય, બટ તો બી કોશિશ કરી રહી છું. જોડે બુક મેં બી લાવી છું. એન્ડ આજે જે કોલ લેટર ડાઉનલોડ થતા હતા મારો બી થઈ ગયો છે. એન્ડ મારો વારો આવ્યો છે રનિંગ માટે અમદાવાદ. એન્ડ ડેટ છે 4 ફેબ્રુઆરી. તમારો કઈ જગ્યાએ રનિંગ માટે વારો આવ્યો છે ચલો કોમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવો. ડેટ કઈ છે એન્ડ કઈ જગ્યાએ રનિંગ માટે તમારો વારો આવ્યો છે, કયા સિટીમાં.
સો ફાઇનલી ચલો આજનો દિવસ તો મારો બેસ્ટ રહ્યો છે એન્ડ આઈ હોપ કે તમને લોકોને મારો વ્લોગ બી પસંદ આવ્યો છે તો વ્લોગને લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.